એક સમયે આ વ્યક્તિએ વિમાન હાઈજેક એટલે કે અપહરણ કરવાના પ્રયાસો કર્યા હતા. એ સમયે સમગ્ર દેશમાં એ ઘટનાના પડઘા પડ્યા હતા. એટલું જ નહીં, એ વ્યક્તિએ સમાજના અપહરણ થયેલા એક વ્યક્તિને એવી રીતે છોડાવ્યો હતો જેની ચર્ચા સમગ્ર ગુજરાતમાં થઈ હતી. પોતાનું આખું સમાજ સેવા માટે ઘસી નાખનાર એ વ્યક્તિ એટલી તો સમાજ સેવા કરી હતી કે આજે મોરબીમાં તેના નામનું સેવા ભવન બની રહ્યું છે. એ સેવાભાવી વ્યક્તિ એટલે બીજું કોઈ નહીં, રઘુવંશી સમાજના લોકો માટે પોતાની જાત હોમી દેનાર સ્વ રસિકલાલ અનડકટ. તો આવું તેમના જીવન પર નજર કરીએ વાત ગુજરાતી પર. મોરબી ખાતે વિશ્વ વંદનીય સંત પૂજ્ય શ્રી જલારામ બાપાના મંદિર એટલે કે જલારામ ધામ મોરબી ખાતે સૌરાષ્ટ્રના રઘુવંશી અગ્રણી, જનસંઘથી લઈ વાંકાનેર ભાજપના પાયાના પથ્થર અને અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના સ્થાપક પ્રમુખ સ્વ શ્રી રસિકલાલ અનડકટની સેવાના કાર્યોને બિરદાવી મોરબી રઘુવંશી સમાજ તેમજ પૂજ્ય જલારામ બાપાના ભક્તો દ્વારા મોરબી જલારામ ધામ ખાતે સ્વ શ્રી રસિકલાલ અનડકટ સેવા ભવનનું લોકાર્પણ અનડકટ પરિવારના હાથે કરવામાં આવ્યું છે. આ સેવા ભવનની અંદર અનેક સેવાકીય કાર્યો, નેત્રમણી નેત્ર યજ્ઞ, બિનવારસી મૃતદેહને વિધિ વિધાન અનુસાર અવ્વલ મંજિલ સુધી પહોંચાડવી, એમ્બ્યુલન્સ સેવા, સબવાહિની સેવા, સામૂહિક અસ્થિ વિસર્જન સહિત અનેક એવી સેવાઓ કાર્યરત છે. તેમજ જલારામ ધામ ખાતે દરરોજ કોઈ પણ સમાજના કે અન્ય કોઈ ભેદભાવ વગર બંને ટાઈમ પ્રસાદની વ્યવસ્થા પણ કાર્યરત છે. તો રસિકલાલ અનડકટનો ઇતિહાસ શું છે તેના વિશે જાણીએ. આ ઘટના સાથે એક જબરજસ્ત કિસ્સો ઘટના કે હર્ષિત સોમાણી જે હાલ વાંકાનેર નગરપાલિકાના ઉપપ્રમુખ છે અને વાંકાનેરના હાલના ધારાસભ્ય માનનીય શ્રી જીતુભાઈ સોમાણીના લાડકવયા ભત્રીજા છે, એમનું અપહરણ થયેલ. એ અપહરણ થતાં સમગ્ર સમાજમાં માત્ર રઘુવંશી સમાજ જ નહીં પણ 18 સમાજમાં એના ઘેરા પ્રત્યાઘાતો સૌરાષ્ટ્રની અંદર પડ્યા અને સમગ્ર સમાજના સહયોગ, અપાર પ્રેમથી અને ખૂબ મહેનત કરી અને એ હર્ષિત સોમાણી સહી સલામત પરત ફરે. આજ સુધી સૌરાષ્ટ્રને મને ખ્યાલ છે ત્યાં સુધી આ પ્રથમ ઘટના છે કે જે કોઈ વ્યક્તિનું અપહરણ થયું હોય અને સહી સલામત પરત લઈ આવેલ હોય. ત્યારે હર્ષિત સોમાણીની ઉંમર પણ માત્ર 7 વર્ષની ઉંમર હતી. એટલે આ ઘટના થતાં મારા પૂજ્ય પિતાશ્રી સ્વર્ગસ્થ રસિકલાલ અનડકટના મનમાં એક વિચાર આવ્યો કે સમગ્ર સમાજના જે ગરીબ અને ગરીબ પરિવારો છે તેના ઉપર તો અનેક અન્યાયો થતા હોય, તો આ અન્યાય દૂર કરવા માટે શું કરવું જોઈએ. ત્યારે મારા પૂજ્ય પિતાશ્રીના સર્વે અંગત મિત્રો, સાથીદારો અને જ્ઞાતિજનો, જ્ઞાતિ અગ્રણીઓની એક બેઠક રૂપી ચર્ચા થયેલ અને મારા પૂજ્ય પિતાશ્રીએ આ વાત કરેલ કે આપણે કોઈ સંગઠનનું નિર્માણ કરવું જોઈએ. ત્યારે મારા પૂજ્ય પિતાશ્રીએ કહેલ કે અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના નામ આપી આ સંગઠન, અને આ સંગઠનથી જ્યાં આપણા પરિવારો ઉપર કે ક્યાંય પણ અન્યાય થતા હોય તો એ અન્યાય સામે ન્યાયની લડત માટે ચોક્કસ અવાજ આ સંગઠનના માધ્યમથી આપણે ઉઠાવી શકીશું. તો અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાની સ્થાપના આ રીતે 9/8/98ના રોજ વાંકાનેર ખાતે થયેલ. તેવી જ રીતે એક મારા પૂજ્ય પિતાશ્રી ભારતીય જનતા પાર્ટીના એક અદના કાર્યકર્તાથી લઈ અને સર્વોચ્ચ અગ્રણી તરીકે એમને સ્થાન મળેલ. માત્ર સમાજ સેવા માટે અવિરત કાર્યરત રહેવાના શુભ ભાવથી મારા પૂજ્ય પિતાશ્રી નાનપણથી કે જ્યારે ભારતીય જનતા પાર્ટી નહીં પણ સર્વપ્રથમ જ્યારે જનસંઘ અને જ્યારે એનું નિશાન દીપક હતું ત્યારે જનસંઘથી પોતાની રાજકીય કારકિર્દીના પણ મંગલાચરણ કરેલ. ત્યારે 91ની સાલમાં જે બાબરી મસ્જિદનો જે અનધિકૃત ઢાંચો ભારતના કાર સેવકો, રામ સેવકો એ જે પાડ્યો અને એ ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડેલ અને એ સમયે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને રાષ્ટ્રીય અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીજીની ધરપકડ થયેલ. આ ધરપકડના વિરોધમાં મારા પૂજ્ય પિતાશ્રી અને એમના સાથી અને એ સમયના વાંકાનેર તાલુકા યુવા ભાજપના પ્રમુખ વિનુભાઈ કટારિયા બંને રાજકોટ આવેલ અને રાજકોટ એરપોર્ટ ખાતે જે રાજકોટથી મુંબઈ ફ્લાઇટ જવાની હતી એ ફ્લાઇટને હાઈજેક એટલે કે અપહરણ કરવાની પણ એક
કોશિશ કરેલ અને એનું કારણ માત્ર એ હતું કે લાલકૃષ્ણ અડવાણીજીની જે ધરપકડ થયેલ તેને મુક્ત કરવાની માંગ સાથે અને ઉગ્ર વિરોધના ભાગરૂપે એ પ્લેન રોકવાની પણ પ્રયત્ન કરેલ અને એમાં મારા પૂજ્ય પિતાશ્રી અને વિનુભાઈ કટારિયા જે હાલ હયાત છે, વાંકાનેરના વતની છે, એમને બંને ધરપકડ વહોરે અને ત્યારબાદ આ ઘટનાના સમગ્ર દેશના એ સમયના દરેક મીડિયાએ રાષ્ટ્રીય સમાચાર રૂપી નોંધ લીધેલ અને રાજકોટ જ્યારે લાલકૃષ્ણ અડવાણીજી પધારેલ ત્યારે ખાસ મારા પૂજ્ય પિતાશ્રી સાથે મુલાકાત કરેલ અને એમને મારા પૂજ્ય પિતાશ્રીની મુલાકાત કરેલ અને એમની પીઠ થાબડેલ કે જે આ હિંમતભર્યો જે પ્રયાસ કર્યો અને પાર્ટી માટે જે કટિબદ્ધતા દર્શાવેલ, આવા અનેક કિસ્સાઓ અને આવા અનેક સેવાના પ્રકલ્પો સાથે રાજકીય જીવન તેમજ સામાજિક જીવન અને સામાજિક જીવનમાં ખાસ કરીને મેં કહ્યું એમ અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાની જે સ્થાપના કરે એ સ્થાપના સૌરાષ્ટ્રના દરેક ગામડે અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાની સ્થાપના થઈ, સંગઠન માળખા ઊભા કરેલ અને સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામડા સુધી અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાનું સંગઠનનો વ્યાપ વધારેલ અને મજબૂતી રીતે એ સંગઠન ચાલેલ. હાલ અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના પ્રમુખ તરીકે જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા સુકાન સંભાળી રહ્યા છે. તેમના નેતૃત્વમાં સમગ્ર સૌરાષ્ટ્રની અંદર અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના કાર્યરત છે. મોરબી ખાતે જલારામ ધામ અયોધ્યાપુરી રોડ ખાતે આવેલ છે પૂજ્ય જલારામ બાપાનું મંદિર. ત્યાં અનેક સેવાકીય કાર્યો અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ, મોરબી જલારામ ધામ સમિતિ તેમજ મોરબી લોહાણા મહાજનના પ્રમુખ ગિરીશભાઈ ઘેલાણીની સમગ્ર ટીમ આ સેવાકીય કાર્યોમાં કાર્યરત છે. ત્યારે ત્યાં જલારામ ધામ ખાતે અનેક સેવાકીય પ્રકલ્પો છે. એમાંનું એક મુખ્ય જે સેવા ભવનનું નિર્માણ થયું એ સેવા ભવનનું નામકરણ મારા પૂજ્ય પિતાશ્રી સ્વર્ગસ્થ રસિકલાલ અનડકટે જે સેવા કરેલ એ સેવાને બિરદાવી અને એ નામકરણ સેવા ભવનનું મારા પૂજ્ય પિતાશ્રી સ્વર્ગસ્થ રસિકલાલ અનડકટ સેવા ભવનનું નામકરણ કરવામાં આવ્યું અને તાજેતરમાં જ એમનું લોકાર્પણ અમારા પરિવાર દ્વારા કરાવવામાં આવેલ. આ સેવા ભવનનું લોકાર્પણ મોરબીના ત્યાંના સ્થાનિક ધારાસભ્યશ્રીઓ સહિતના દરેક પાર્ટીના રાજકીય આગેવાનશ્રીઓ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી તેમજ ઉદ્યોગપતિશ્રીઓ, 18 સમાજના અગ્રણીશ્રીઓ અને સંતો મહંતોની હાજરીમાં આ કાર્યક્રમ પરિપૂર્ણ થયેલ. એટલે આ મારી સમજણ છે ત્યાં સુધી આ એક સમાજમાં પણ રઘુવંશી સમાજમાં પણ આ એક ઐતિહાસિક ઘટના છે કે કોઈ સમાજ દ્વારા ભવનનું નિર્માણ થાય અને એ વ્યક્તિની સેવાઓને યાદ કરી એમની સ્મૃતિઓના કારણે એ સેવા ભવનનું નિર્માણ થાય સમાજ દ્વારા અને એ વ્યક્તિની સ્મૃતિમાં નામકરણ પણ એ જ વ્યક્તિના નામથી કરવામાં આવે. એટલે આ એક ઐતિહાસિક ઘટના છે મારી દ્રષ્ટિએ. એટલે આ સમગ્ર આ સેવા ભવનનું નામકરણ જે મારા પૂજ્ય પિતાશ્રી સ્વર્ગસ્થ રસિકલાલ અનડકટ સેવા ભવન કરવામાં આવેલ તે બદલ મોરબી લોહાણા મહાજનના પ્રમુખ ગિરીશભાઈ ઘેલાણી તથા તેમની સમગ્ર ટીમ, જલારામ ધામની સમગ્ર ટીમ, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના મોરબી તેમજ સર્વે રઘુવંશી અને સમસ્ત મોરબી વાસીઓનો હું નતમસ્તકે આ તકે આભાર માનું છું. તેમજ અમારો સમગ્ર પરિવાર આ સમગ્ર મોરબી વાસીઓ અને સમસ્ત રઘુવંશી સમાજનો આ જીવન ઋણી રહેશે. સૌને જય જલારામ, જય રઘુવીર. તો મિત્રો, આ હતા રઘુવંશી સમાજના અગ્રણી જેની આપણે વાત કરી. તો અત્યારે બસ આટલું જ. ફરી કંઈક આવી જ વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.